Play ball. RCB throughout to the final. Play ball. ધર્મશાલા ટુ અમદાવાદ. ગુજરાત ભાઈ કે હવે જવા દે, જવા દે, જવા દે. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ सबको जय श्री कृष्ण. आई होप कि तुम बता मजा में सो, आप सब लोग ठीक हो गए. शुरू करते हैं हम आज का वीडियो जो बहुत ही मज़ेदार होने वाला है, तो वीडियो को मिस मत करना. फटाफट पहले तो वीडियो को लाइक कर लो, नए लोग चैनल को सब्सक्राइब कर लो. शुरू करते हैं हम आज का वीडियो. मैच હતો गुजरात वर्सेस बेंगलोर क्वॉलिफायर 1. ગુજરાતે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી. ધેટ્સ નોટ એન ઇશ્યુ. બેંગ્લોરવાળાએ જે રન માર્યા, કોહલીએ 43 રન્સ માર્યા. પછી આવ્યા રજત પાટીદાર, અને રજત પાટીદારે એના સ્લોગનની જેમ પ્લે બોલ્ડ, બોલ્ડ ઇનિંગ રમી નાખી. ગુજરાતવાળાની ભૂલ ક્યાં, એ ઉપર આપણે ચર્ચા કરીએ. તો ગુજરાતવાળાની મેં તમને હજી કાલના જ વિડીયોમાં કીધું હતું, અને મારા જૂના વિડીયોમાં પણ કહું છું, તમે એકવાર મારા જૂના વિડીયો જોઈ લો. આઈપીએલમાં ફિલ્ડિંગનું સ્તર બહુ ખરાબ છે, ફિલ્ડિંગ નથી થતી. ફિલ્ડિંગના લીધે જ કાલ ગુજરાતવાળા હાર્યા. રજત પાટીદારનો કેચ 16 રને મૂક્યો હતો, રજત પાટીદારનો કેચ 20 રને મૂક્યો હતો. આ બે કેચ એને કેટલા મોંઘા પડ્યા. રજત પાટીદારે 93 રન માર્યા 30 બોલમાં. હજી જો બે બોલ મળ્યા હોત તો 35 બોલમાં સેન્ચુરીનો રેકોર્ડ તૂટી જાત. પણ મિસ ફિલ્ડિંગ, ડ્રોપ ધ કેચ, યુ ડ્રોપ ધ મેચ. બધા જ વિડીયોમાં કહું છું, મારે તમે જૂના વિડીયો એકવાર ચેક કરી લ્યો, ચેનલમાં આપેલા જ છે, તમે જુઓ. કન્સિસ્ટન્ટી જે ફિલ્ડિંગ છે, ક્રિકેટમાં બેટિંગ કે બોલિંગ મહત્વનું નથી, ફિલ્ડિંગ મહત્વની પણ છે. એ સિવાય પણ જ્યાં જે એક રન આવતા હતા, જ્યાં 4 રન આપી દીધા હતા ગુજરાતવાળાએ. બીજી ગુજરાતવાળાની ભૂલ કે દર વખતે 3 ઓવરનો સ્પેલ કરાવે છે સિરાજ અને રબાડા પાસે. બેમાંથી એક ધોવાય છે તો પણ બીજો વિકેટ લે છે, ને એવી રીતે કન્ટિન્યુ સ્પેલ કરાવે છે. કાલે સિરાજનો 3 ઓવરનો સ્પેલ ના કરાવ્યો. ત્યાં પણ પ્લાનિંગમાં કંઈક શુભમન ગિલથી જે ગડબડ થઈ હોય એવું મને લાગે છે. એટલે ફિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ક્રિકેટમાં, એ તમે લોકો ખાસ કરીને જાણી લો. પણ રજત પાટીદારે ધાગા ખોલી નાખ્યા, વિરાટ કોહલીએ પણ ધાગા ખોલી નાખ્યા. અનલકી કે વિરાટ કોહલી આઉટ થઈ ગયો, બાકી મને હતું કે વિરાટ કોહલી પણ કાલ નહીં જ મૂકે. અને આરસીબી પહોંચી ગયું છે ફાઇનલમાં. આરસીબી વાળાએ રન માર્યા 254, હાઈએસ્ટ એવર ઇન ક્વોલિફાયર 1. ગુજરાતવાળા ત્યારથી જ પ્રેશરમાં આવી ગયા હતા કે 255 રન ચેસ કરવાના, એટલે એનું બેટિંગનું કોલેપ્સ થઈ ગયું. સાઈ સુદર્શન હિટ વિકેટ થયો. હવે એનો તમને રૂલ્સ સમજાવી દો કે રૂલ્સ છે લો, આઈ થિંક કે 35 નંબરનો લો છે કે બેટ્સમેન એનું પૂરેપૂરું શોટ પૂરો થઈ પહેલાં કોઈ પણ વસ્તુ સ્ટમ્પને અડી જાય તો એ આઉટ જ કહેવાય છે. શોટ ભલે માર્યો, ચોકો ભલે વયો ગયો, પણ શોટ પૂરો થયો ત્યારે બેટ અડી ગયું હતું, એટલે એ હિટ વિકેટ આઉટ કહેવાય. એટલે એમાં કોઈ કોન્ટ્રોવર્સીની વાત નથી. બીજા બધાનું કોલેપ્સ થઈ ગયું. અને આપણે પહેલાં પણ વાત કરેલી હતી મારા જૂના વિડીયોમાં, તમે એ પણ જરીક જોજો કે ગુજરાતમાં જે છે ને એ ટોપ 3 જ છે, સુદર્શન, ગિલ અને બટલર. આ 3 વયા જાય એટલે પછી ગુજરાતની ટીમ ખોખલી જ છે, જે કાલે એક્સપોઝ થઈ ગઈ. તમે જોયું, સુદર્શન ન ચાલ્યો, ગિલ ન ચાલ્યો, બટલર આવીને થોડાક રન માર્યા, પણ બટલરથી પણ કંઈ ઇનિંગ ખેંચાણી નહીં, એટલે બટલરનું પણ પૂરું થઈ ગયું. અને તમે ગુજરાતવાળા કેચ છોડવાની વાત ત્યારે પંજાબને પૂછો, ટોપ 2માં આવેલી કન્ફર્મ ટીમ કેચ છોડવાને લીધે આઈપીએલની બહાર થઈ ગઈ. તો એ તમે હજી આવીને આવી ભૂલું કરો છો. બિચારા અમારા ગુરુજી રોવા માંડ્યા, પંજાબ વહી ગઈ એ તો. સો કેચીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ક્રિકેટ. અત્યારથી નહીં, વર્ષોથી કેચને લીધે વર્લ્ડ કપ ગયા છે. મારી પાસે એવા ઉદાહરણ પણ છે. તમને યાદ હોય કે કેચને લીધે વર્લ્ડ કપ ગયો તો મને જરી કોમેન્ટમાં કહેજો.
સો ગુજરાતવાળાને હવે કોઈ ચિંતાની જરૂરી નથી, કારણ કે ગુજરાત પાસે 2 ચાન્સ હતા. મેં તમને કીધું હતું કે ક્વોલિફાયરમાં હાલશે તો 1 ચાન્સ હજી મળશે ક્વોલિફાયર 2માં જવાનો. આ સિસ્ટમ આઈપીએલની બહુ સારી છે. હું તો કહું છું આ સિસ્ટમ વર્લ્ડ કપમાં પણ લઈ આવવી જોઈએ, કારણ કે પોઈન્ટ ટેબલમાં તમે આગળ રહ્યો છો તો એનો કંઈક બેનિફિટ તો તમને મળવો જોઈએ ને. ગુજરાત પાસે હજી એક ચાન્સ છે, એ ડિસાઇડ થશે આજના મેચ ઉપરથી. આજે મેચ છે હૈદરાબાદ અને રાજસ્થાન. હૈદરાબાદ અને રાજસ્થાનમાંથી જે જીતશે એને રમવાનું હશે પાછું ગુજરાત સાથે ફ્રાઈડેના. ગુજરાતવાળા પાસે હજી એક ચાન્સ છે. બેંગ્લોર બેક ટુ બેક બીજા ફાઇનલમાં આવી ગઈ છે. ગઈ વખતે ચેમ્પિયન હતી, ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ વખતે પાછી ફાઇનલમાં પહોંચી ગઈ છે. બેક ટુ અમદાવાદ, જ્યાં ફાઇનલ રમાવાનું છે. આરસીબીની સ્ટ્રીમ જે આપણે સમજતા હતા કે જે 18 વર્ષ પહેલાંની આરસીબી છે એ આ આરસીબી નથી. આ રિયલીમાં પ્લે બોલ્ડ છે. રજત પાટીદાર નોકિંગ કરી રહ્યો છે ટીમ ઇન્ડિયામાં આવવા માટે. વોટ એ ઇનિંગ બાય રજત પાટીદાર, વોટ એ ઇનિંગ. ક્લીન સિક્સીસ મારી દીધી કાલે ને. ગુજરાતવાળાની ભૂલ કે એને કેચ છોડ્યા, બાકી મેચ ફરી જાત. પણ હવે 254નું પ્રેશર આવી ગયું ગુજરાત ઉપર, એટલે ગુજરાતથી રન ચેસ થયા નહીં. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ગુજરાતવાળા રાહુલ તેવટિયાને લે છે. મને એ હજી સમજમાં નથી આવતું. હા, ઘણા લોકો એમ કહેશે કે કાલ રાહુલ તેવટિયા જ રમ્યો. અરે ભાઈ, એ તો હવે ખાલી બોલ હતા અને હવે કોઈ કાંઈ વધ્યું નહોતું એટલે એ રમ્યો. મારા મત મુજબ બેંગ્લોર મેચ ક્યાંથી જીતું ખબર છે તમને? 15મી ઓવર કુલવંત ખેજોરેલિયા, કાલે એને ચાન્સ આપ્યો હતો અરશદ ખાનને બેસાડીને. એ એક ડિસિઝન મને સમજાણું નહીં. કુલવંત ખેજોરેલિયાએ 15મી ઓવરમાં જે રન આપ્યા ત્યાંથી આખું મોમેન્ટમ બદલાઈ ગયું અને આરસીબી વાળાના રન થયા 254. બાકી 220 રન જ થતા હતા. અને પછી 254ના ચેસ કરવામાં ગુજરાતવાળાએ કરી દીધું સરેન્ડર, કારણ કે એને ટોપ 3 વયા ગયા. પછી એ લોકોને કોઈએ બેટિંગ કરી જ નથી, કોઈ બેટિંગ જોઈ જ નથી. જે છે એ ટોપ 3 ઉપર જ ગુજરાત નભે છે. ચકલા કોઈ દી બાજ ન બને ગુજરાત, ચકલા કોઈ દી બાજ ના બને. આરસીબી હવે ચકલા નથી, એ લોકો બાજ બની ગયા છે, એટલે એ પહોંચી ગયા છે ફાઇનલમાં. અમદાવાદમાં રાહ જોઈને બેઠા છે કે કોણ આવે ફાઇનલમાં. શું તમને પણ લાગે છે કે આરસીબી બેક ટુ બેક બીજી ટ્રોફી જીતશે? સેકન્ડ ટ્રોફી ઇઝ લોડિંગ? મને કોમેન્ટમાં કહેજો તમે લોકો. આજે બહુ જ ખાસ અને થ્રિલર મેચ છે. કાલનો તો થ્રિલર નહોતો થયો, વન સાઇડેડ કોલેપ્સ થઈ ગયું હતું, એટલે એને મેચ થ્રિલર મેચ ન કહેવાય. આજનો મેચ છે હૈદરાબાદ અને રાજસ્થાન, એલિમિનેટર. જે હારશે એ બહાર થઈ જશે, જે જીતશે એને ગુજરાત સામે લડવાનું છે. ચંદીગઢમાં રમાડવાનું છે મેચ. પ્યોર બેટિંગ ટ્રેક છે. 220 to 230 રન ત્યાં પણ જોશે. હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન. પહેલાં તો ટીમ ન્યૂઝની વાત કરી લઈએ તો કોઈ ચેન્જીસ છે નહીં. ટીમમાં કોઈ પણ ચેન્જીસ મને જોવા મળતા નથી. હૈદરાબાદમાં બેટિંગની વાત કરીએ તો અભિષેક શર્મા, ઈશાન કિશન, ટ્રેવિસ હેડ, નીતિશ કુમાર રેડ્ડી, અનિત કેતકરમાં બધા ફૂલ ફોર્મમાં છે. ઈશાન કિશન તો સ્પેશિયલી જાદા ફોર્મમાં છે. સામે રાજસ્થાનની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોન ફરેરિયા પણ બધા ફૂલ ફોર્મમાં છે. મને એવું પર્સનલી લાગે છે કે આ બે ટીમની આપણે વાત કરીએ ને તો હૈદરાબાદની ટીમ સ્ટ્રોંગ છે. અને હું તો કહું છું કે હૈદરાબાદ જ આવી જોઈએ, કારણ કે આરસીબીને અને ગુજરાતને ટક્કર દેવી એવી ટીમ એક હૈદરાબાદ જ છે. કારણ કે પેટ ક્યુમિન્સનું જે કેપ્ટનશીપ દિમાગ જે છે એવું બીજા કોઈ કેપ્ટન પાસે નથી. મને એવું લાગે છે કે હૈદરાબાદ મેચ જીતશે. ટ્રાવિસ હેડ, તમને ખબર જ છે સેમીફાઇનલ ફાઇનલમાં એ છોકરો જ રમે છે, એટલે મને એવું લાગે છે કે ટ્રાવિસ હેડના રન મને આજે દેખાય છે. સાથે ઈશાન કિશન તો ફોર્મમાં છે, એના રન મને દેખાય છે. જો રાજસ્થાનને મેચ જીતવું હોય તો યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની ઓપનિંગે રન મારવા પડશે. યશસ્વી જયસ્વાલને થોડુંક ધીરજથી રમવું પડશે. શોટ તો એને આવે જ છે.
ત્યાંથી મને એ બે રમશે તો રાજસ્થાનના જીતવાના ચાન્સીસ છે. બોલિંગની બેની કમ્પેરિઝન કરીએ તો આ સાઈડ છે પેટ ક્યુમિન્સ હૈદરાબાદમાં, એહસાન મલિંગા, બે ફૂલ ફોર્મમાં છે. સામેની વાત કરીએ તો જોફ્રા આર્ચર, તો તમને ખબર જ છે કે ગયો મેચ મુંબઈ સામે એને જીતાડ્યો તો એકલાએ. રાજસ્થાનની મોટી કમજોરી છે એનું કોલેપ્સ ન થવું જોઈએ, ગુજરાતની જેમ છે. એની ઓપનિંગ હોઈ ગઈ તો નીચે પછી ખાલી છે, સીધો ડોન ફરેરિયા જ સારું રમે છે. તો રિયાન પરાગ અને ધ્રુવ જુરેલે ઇનિંગ બિલ્ડ કરવી પડશે જો રાજસ્થાનને જીતવું હોય તો. થ્રિલર મેચ થશે આજે એ કન્ફર્મ છે, કારણ કે કાલનો મેચ થ્રિલર નહોતો થયો, એટલે સ્ક્રિપ્ટેડ એવી જ લખાવાની હોય કે આજનો મેચ થ્રિલર થશે, એટલે તમે મેચ જોવાનું મિસ ન કરતા. હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન એલિમિનેટર, ભૂલથી પણ મિસ ન કરતા મેચ જોવાનું. રનના ઢગલા થશે એવું મને પર્સનલી દેખાય છે. હૈદરાબાદ મેચ જીતે એવું પણ મને દેખાય છે. તમને કોણ લાગે છે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે કોણ જીતશે, હૈદરાબાદ જીતશે કે રાજસ્થાન જીતશે, કોણ સામે આવશે ગુજરાતની સામે લડવા, કોનો વારો છે કે ચકલી બનશે બાજ. આવા દો તમે તમારે મોરે મોરો દેવાયત ખવાડની જેમ આવી જાઓ, મોરે મોરો આવી દો તો હૈદરાબાદ મોરે મોરો દેશે એવું મને આજે દેખાય છે. તમે પણ મને કોમેન્ટમાં કહેજો કે તમને કોણ લાગે છે કોણ જીતે. તો આ હતો આજનો વિડીયો. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ફટાફટ યાર વિડીયોને લાઈક કરો, જ્યાદાથી જ્યાદા લોકોને શેર કરો, જેથી આપણી વાતો બધા સુધી પહોંચે, અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આવતીકાલે. આજના બધા મેચના પોઈન્ટ ડિસ્કસ આપણે કાલના વિડીયોમાં કરશું, તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. ફટાફટ વિડીયોને લાઈક કરી લ્યો. મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ.